નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વ્લોગ એકદમ સામાજિક જાગૃતતા માટે છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો મિત્રો, ખાસ કરીને મારો વ્લોગ પૂરો દેખજો અને જેમ બને એમ શેર કરજો. ખાસ કરીને આપણી ગામડાની પબ્લિક માટે હું બનાવું છું વ્લોગ, કેમ કે શહેરની પબ્લિક તો એટલી અવેરનેસવાળી હોય છે પોતાના સ્વાસ્થ્યને લઈને, પણ આપણી ગામડાની પબ્લિક એટલી બધી અવેરનેસવાળી હોતી નથી. એટલા માટે મારે ખાસ કરીને બનાવવું પડે છે. હું રહેલો છું ગામડાનો, એટલે હું આજુબાજુની પરિસ્થિતિ જાણું છું અને મેં આ પરિસ્થિતિ દેખી છે. તો હું એ દેખીને તમને એટલું જ કહેવા માગું છું કે આ ચોમાસાની સિઝન ચાલુ થઈ છે, તો અત્યારે રોગચાળો બહુ બધો ફાટી નીકળ્યો છે, જેમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ એ માટેનું હરેક પ્રકારના, જેવું કે હમણાં આ પેલો વાયરસ છે જે આપણો ચાંદીપુરા, એવા બધા ઘણા જ રોગો છે. એની હાથે હાથે બીજા બધા સાપ કરડવાની ઘટનાઓ, બરાબર, બીજું વાગેલું આંગળા આવી જાય, આ છે તે છે, બધું જ ઘણું છે. તો મિત્રો, આમાં આ જે આપણી પબ્લિક છે ગામડાની, એ અત્યારે એમને આ સમયમાં મચ્છરો કરડે છે તો તાવ આવે છે, તો પહેલાં તો એ એમને દવા કરાવતા નથી અને પહેલાં તો એવું સમજે છે કે આ એકદમ સાદો તાવ છે, મટી જશે. બીજા નંબરનું કે એમનામાં અંધશ્રદ્ધા ઠૂસીને ભરેલી છે. તાવ ચડશે તો એ પહેલાં માતાજી જોડે જશે કે કોઈક બળવા જોડે જશે કે કંઈક બાવા જોડે જશે. મિત્રો, ખાસ બધા માટે, બરાબર. અને એ તમે બી આજુબાજુ દેખતા હશો મિત્રો. આ તો મેં દેખ્યું છે એટલે મેં મારા વ્લોગ માધ્યમથી તમને જણાવું છું. પણ એ બળવા બાવા જોડે જશે અને ત્યાં દોરા ધાગા દવા કરાવશે, દોરા ધાગા કરાવશે, પણ કોઈ ફેરક પડશે નહીં, કેમ કે એ મંત્ર તંત્રથી કશું થવાનું નથી. મિત્રો, ખાસ કરીને આના માટે હું બધાને, તમને બી કહું છું મિત્રો, કે જેમ મને મારો વ્લોગ શેર કરજો અને બધી પબ્લિક જોડે પોકો જોઈએ. અને આપણી જે આ દેવગઢ બારિયા પંથકની જેટલી પબ્લિક છે એ બધી અવેર થવી જોઈએ. આવી ખોટી ભ્રમણામાં, અંધશ્રદ્ધામાં નથી આવો જિંદગી ગુમાવી બેસશો, અથવા તો પોતા હગાવાલાની જિંદગી આપણે ગુમાવી બેસશું, બરાબર. ખાસ કરીને કશું બી થાય છે, તાવ, માથું દુખાવાથી માંડીને કોઈ બી તકલીફ, પહેલાં તમે દવાખાનાનો સંપર્ક કરો. અત્યારે સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. 108 હમણાં તમે 108 પર ફોન કરશો, ગમે તેવી જગ્યાએ 108 આવી જશે. મિત્રો, આટલી સારી સુવિધા છે. અને તમે સરકારી દવાખાનામાં કે તમે કોઈ બી પ્રાઇવેટમાં ઈચ્છતા હો, કોઈ જે બી દવાખાને ત્યાં જઈ શકો છો. અને પહેલાં હું તો કહું છું કે તમે દવાખાનાનું લઈ જાઓ કોઈ બીને. એવું જાતે જ ડિસાઇડ નહીં કરો કે આને શરીર ધોળ થઈ ગયું એટલે કમળો છે તો પછી કમળો ધોડાવા લઈ જાય ત્યાં જઈને. એવું કમળો ધોડાવવાની વાત નહીં કરે. જાતે ડૉક્ટર બનવાનો ટ્રાય નહીં કરો. એ આપણને ખાલી દેખાવ પરથી નહીં ખબર પડે આપણને કે ભાઈ એને કમળો થયો છે કે શું થયું છે. એમાં શરીર ધોળું થાય એટલે લોહી બી ઓછું થઈ ગયું હોય, શું ખબર તમને કે કમળો જ છે, બરાબર. એટલા માટે અમુક એના રિપોર્ટો કરાવવા જરૂરી છે, બરાબર. આના આધારે આપણે નક્કી કરી શકીએ કે શું છે એને તકલીફ, બરાબર. અને આ રીતે આપણે એનો જીવ બચાવી શકીએ. બાકી તમે આ રીતે બળવા, ભૂવા, બાવા, માતાજીઓમાં તમે માનવા રહેશો તો બહુ વાર કરી બેસશો તમે. હવે એમાં હું તમને ઉદાહરણો કહું કે અમુક પેશન્ટો ચલો બીમાર થયું છે, તો પહેલાં તો એના માટે કોઈક માતાજી જોડે જાય, કોઈક બળવા જોડે જાય, કોઈક બાવા જોડે, એમાં 4 થી 5 દિવસ એમના બગડી જાય. તો જે એનો ગોલ્ડન ટાઈમ હતો, જેને પેશન્ટને સુધારવા માટેનો ફર્સ્ટ સમયગાળો, એ તો આપણે બગાડી બેઠા, 4 દાડા ખોઈ બેઠા, બરાબર. એ લોકોથી કશું થવાનું નથી, બરાબર. હું કોઈનો કટાક્ષ કરતો નથી, કોઈનો વિરોધ નથી કરતો, પણ હું જે છે એ હકીકત કહું છું અને તમને બી કદાચ ખબર હશે, બરાબર. તો મારું એટલું જ કહેવું છે કે તમે બધા માનો ના માનો 2 નંબરની વાત છે, પણ કોઈ બી સ્વાસ્થ્યને રિલેટેડ કોઈ બી તકલીફ હોય તો પહેલાં તમે દવાખાને પહોંચો. બીજા નંબર પર પછી તમે જે કરો તે કરી શકો છો, બરાબર છે. હું કોઈનો કટાક્ષ નથી કરતો, પણ બને ત્યાં સુધી આવામાં ના જ માનો તમે, બરાબર છે. અને મારા વ્લોગ માધ્યમથી હું બાવા, બળવાને, માતાજીઓને બી કહેવા માંગુ છું કે તમે તમારી જોડે કોઈ બી દુઃખ દર્દી આવે છે તો તમે એને દેખો. તમને ખુદને જ ખબર હશે કે મારાથી કોઈ ઠેકાણું પડવાનું નથી આનું, તો તમે એને કહી દો કે ભાઈ હું મારી રીતે મેં જે દોરા ધાગા કરી દીધા એ કરી દીધા છે, પણ તારે દવાખાને બતાડવું પડશે, આટલું તમે કહો. પણ મેં અત્યારે બી એવા બી દેખ્યા છે કે બાવા, બળવા, માતાજીઓ કે જે કહી દે છે કે જેને એનિમિયાવાળો પેશન્ટ, કે જેનું લોહી ઓછું હોય, તેને બી મહારાજ કે બળવા કે માતાજી જે આવીને કીધે કે બેટા કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તને સારું થઈ જશે. એમ સારું થશે? લોહી કોણ બેહાડશે? એમાંય લોહી તો બીજાનું આલવું પડશે કે નહીં? હે
એમ પેશન્ટ મરી જશે, અને મરી જશે એટલે પછી કહેશે કે ડાકણો ખાઈ ગયો. શું કરવાનું? અને ડાકણો કઈથી ખાવાની? હે મિત્રો, ખરેખર આ બહુ અંધશ્રદ્ધા ઠૂસીને ભરી છે. તો મિત્રો, મારો વ્લોગ ખાસ આના માટે છે. બહુ નાનો અમથો વ્લોગ છે, પણ આવો વ્લોગ હું લાવતો રહીશ આપણા સોશિયલ અવેરનેસ માટે, આપણી સામાજિક જાગૃતિ માટે, અને બધાએ આપણે જાગૃત થવાનું છે. મિત્રો, જેમ બને એમ આ વ્લોગને શેર કરજો તમે, બરાબર? અને થોડી ઘણી લોકોની અવેરનેસ આવે એવો આપણે ટ્રાય કરતા રહીશું. તો બીજો વ્લોગમાં જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. ચાલો.